પાટણમાં ભારતીય મજૂર સંઘ દ્વારા શ્રમિકો, આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કરો, બાંધકામ શ્રમિકો તથા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને પડતર માંગણીઓને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય મજૂર સંઘના પાટણ જિલ્લાના મંત્રી આશિષસિંહ દેલાકર અને જિલ્લા પ્રમુખ મહેશભાઈ સોલંકીની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં શ્રમિકોના હિતમાં અનેક મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ વેતન ₹30,000 પ્રતિ માસ, ESICની પગાર મર્યાદા ₹21,000ની વધારી ₹42,000 કરવા, તેમજ EPFની પગાર મર્યાદા 15,000થી વધારીને ₹30,000 કરવા, બોનસ માટેના પગાર મર્યાદામાં વધારો કરવા, તેમજ EPS એટલે કે પેન્શન ઓછામાં ઓછું 7,500 પ્રતિ માસ અને મોંઘવારી ભથ્થા સાથે આપવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાન કામ માટે સમાન વેતન, શ્રમ સંહિતામાં રહેલી શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવા, તેમજ ગ્રેજ્યુટીની મર્યાદા ₹40 લાખ સુધી વધારવા, બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસનું કામકાજ અમલમાં મૂકવા તથા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી નિયમિત પગાર ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. આશા વર્કરોને, આશા ફેસિલિટેટરોને લઘુત્તમ વેતન સહિતના લાભો આપવા, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તથા મોબાઈલ સહિતની સુવિધાઓ આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન, દર વર્ષે 10% પગાર વધારો, સિનિયોરિટી મુજબ પ્રમોશન, નિવૃત્તિની ઉંમર 60 વર્ષથી વધારીને 65 વર્ષ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકો માટે સંતાનોના લગ્ન પ્રસંગે ₹20,000ની સહાય, તેમજ 50 વર્ષની ઉંમર બાદ માસિક ₹2,000 પેન્શન, બાંધકામ શ્રમિકોની નોંધણી ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે કરવાની સુવિધા અને બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવાની માંગ પણ કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી લઘુત્તમ ₹30,000 માસિક વેતન આપવા, તેમજ અકસ્માતમાં અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારને સહાય, સામાજિક સુરક્ષાના કવચ સહિત વિવિધ સુવિધાઓ અને દરેક શાળાના કિચન માટે હાઇજેનિક કીટ ઉપલબ્ધ કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. ભારતીય મજૂર સંઘે સરકાર સમક્ષ શ્રમિકોની લાંબા સમયથી પડતર માંગણીઓની સત્વરે નિકાલ કરી યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી હતી. 27-27ના દિવસે અમારા અખિલ ભારતીય મજદૂર સંઘની ત્યાં કમિટી રચાઈ. એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ જે આંગણવાડી, આશા વર્કર, GISF, ST, પોસ્ટ, LIC જે પણ સંગઠનો આની અંદર જોડાયેલા હોય એ લોકો માટે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર વધારો કરવા માટે અહીંયા દરેક રાષ્ટ્રની અંદર, દરેક જિલ્લાની અંદર અમારા BMS તરફથી ધરણા ધરવામાં આવેલ છે તથા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. એટલા માટે આજે તારીખ 17/8/26ના રોજ અમે પાટણ જિલ્લા BMS તરફથી પૂરા સંગઠનોને સાથે બોલાવીને અમે આજનો પ્રોગ્રામ આ કર્યો છે. જો સરકાર પણ હજી અમારું કામ નહીં સાંભળે, અમારી જે માંગણીઓ છે પૂરી નહીં કરે, તો અમે આના કરતા જે પ્રદેશમાંથી જે અમને હુકમ મળશે એ રીતે અમે કામ કરીશું, પણ અમારો હક અમે લઈને જપીશું. સરકાર ક્યારના મંત્રણાઓ કરેલી છે, આપવાનું કીધેલું છે, પણ અમારી નારાજગી છે. પણ હજી કામ અમારું પૂરું થયેલ નથી. તો અમારી 10 માંગણીઓ છે. લઘુત્તમ વેતન ધારા 30,000 દર મહિને કરવું, ESI મર્યાદા 21,000થી વધારીને 42,000 કરવામાં આવે છે. ઓછામાં ઓછું EPS પેન્શન 7500 દર મહિનાનું મોંઘવારી ભથ્થું, DA ચિકિત્સા યોજના આપવામાં આવે. EPF પગાર મર્યાદા 15,000થી વધારીને 30,000ની કરવામાં આવે. બોનસ ગણતરી મર્યાદા 7,000થી વધારીને 8,000 કરવામાં આવે. બોનસ માત્ર પગાર મર્યાદા 21,000થી વધારીને 42,000ની કરવામાં આવે. આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરો તથા GISF, ST ના વેતનમાં વધારો થવો જોઈએ. સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. શ્રમ સંહિતા, શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવી જોઈએ.
ગ્રેજ્યુટીની મર્યાદા 40 લાખ સુધી કરવામાં આવે, બેકિંગ ક્ષેત્રમાં 5 દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરો, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી અને જે તે વિભાગમાં રેગ્યુલર પગાર ધોરણમાં ભરતી કરવી. જો અમારી આ માગણીઓ સરકાર પૂરી નહીં કરે તો અમે પ્રદેશ તરફથી અમને જે પણ સૂચના મળશે એનું અમે પાલન કર્યું છે અને કરશું. તો આજે એટલા માટે અમારા પૂરા બીએમએસ પરિવાર સાથે સંગઠનો સાથે અમે અહીંયા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ. આપનું નામ શું છે? મારું નામ સોલંકી મહેશભાઈ વીરાભાઈ, ભારતીય મજદૂર સંઘ પાટણ જિલ્લામાં હું પ્રમુખની સેવા નિભાવી રહ્યો છું.